કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આપ સર્વે મજામાં હશો એવી આશા સાથે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીશું। ધોરણ 9 વિષય ગુજરાતી, એમાં આજે આપણે પદ્ય 8 પદ્ય મીન્સ કે કાવ્ય આપણે દર વખતે જેટલી વાર આપણે લેક્ચર લઈએ છીએ એટલી વાર હું તમને સમજૂતી આપું છું કે પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે પાઠ કહેવામાં આવે છે। તો આજે પદ્ય 8 આભાર। આભાર એટલે કે ધન્યવાદ, થેન્ક યુ। આપણે વારંવાર બધાને થેન્ક યુ કહેતા હોઈએ છીએ, પણ થેન્ક યુ એટલે શું થાય છે? ધન્યવાદ, આભાર। તો આપણે કોનો આભાર માનીએ છીએ? તો જેટલી સચરાચર પ્રકૃતિમાં જેટલી વસ્તુઓ છે એનો આભાર કવિ અહીંયા આગળ માને છે। ખાસ કરીને પ્રકૃતિના જે સાનિધ્યમાં રહેલા પક્ષીઓ છે એનો આભાર માને છે। તો કવિ કોણ છે? તો કે ઉસનસ। ઉસનસનું પૂરું નામ શું છે? તો કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા। પરીક્ષામાં તમારે એટલે પૂછાય છે, કદાચ એ રીતે પણ પૂછાય કે ઉસનસનું પૂરું નામ જણાવો, તો તમારે આ લખવાનું છે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા। અને જો કદાચ પરીક્ષામાં આવી રીતે પૂછાય કે નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો, તો શું લખવાનું છે? ઉસનસ। ઓકે, હવે એમનો જન્મ તો કે 28/12/1920, અવસાન છે 6/11/2011। તો આટલું તમે અત્યારે 9th માં યાદ ન રાખો તો ચાલો, જન્મ અને અવસાન બંને। પરંતુ વતન, તો કે વતન ક્યાં છે? તો કે સાવલી, વડોદરા જિલ્લો। વડોદરા જિલ્લાનું જે સાવલી ગામ છે એ એમનું વતન છે। કોનું? ઉસનસનું, જે કવિ છે એમનું। સાહિત્ય પ્રકાર કયો છે? તો કે સોનેટ। આટલું તમે ન લખો તો ચાલે, પણ મોટા પ્રશ્નમાં મેં તમને શીખવાડ્યું છે એમ તમારે આટલું તો કમ્પલસરી લખવાનું રહેશે। ઓકે, તો સાહિત્ય પ્રકાર સોનેટ એવું કહ્યું તો આપણને સોનેટ એટલે શું? તો સોનેટ એટલે કે 14 પંક્તિનું જે કાવ્ય આવે છે એને સોનેટ કહેવામાં આવે છે। તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો છો કે 14 લાઈન સળંગ લખેલી છે, ક્યાંય તમને વચ્ચે બ્રેક કે પ્લેસ જરાય ખાલી જગ્યા જોવા મળશે નહીં। તો જે સળંગે સળંગ 14 લાઈનનું કાવ્ય લખવામાં આવે છે તેને સોનેટ કહેવામાં આવે છે। ઓકે, તો આનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે સોનેટ। કદાચ તમને મેચ ધ ફોલોઇંગમાં પણ પૂછાય કે આભાર કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સોનેટ એનો સાહિત્ય પ્રકાર છે। ઓકે, તો આપણે સર્વપ્રથમ પહેલા કવિ પરિચય મેળવીશું। તો જન્મ અને એ તો આપણે જોઈ લીધું છે, ઉપનામ શું છે, પૂરું નામ શું છે, વતન કયું છે। તો હવે એનો અભ્યાસક્રમ આપણે જોઈ લઈએ કે તેમણે અભ્યાસ બાદ કઈ પ્રવૃત્તિઓ કરેલી છે। તો કે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। પ્રસૂન, નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા, તૃણોગ્ર, સ્પંદ અને છંદ, કિંકિની, ભારત દર્શન, અસ્વથ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમે ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે। તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતાના નામે પ્રગટ થઈ છે। સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથાઓ છે। આટલું યોગદાન આપેલું છે, આટલી કાવ્યરચના કરેલી છે, સ્મરણ કથામાં પણ એમને યોગદાન આપેલું છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા। એનાયત થયા એટલે કે મળેલા હતા, આપવામાં આવેલા હતા। હવે કાવ્યમાં આપણને શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ। સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે। આખું કાવ્ય તો એ સોનેટમાં લખી નાખે છે 14 પંક્તિમાં, પણ છેલ્લી બે જે લાઈન હોય છે એમાં ચોટ પૂરક એટલે કે જે કહેવાનો ભાવાર્થ હોય છે એ છેલ્લી બે લાઈનમાં ચોટદાર અસરપૂર્વક વર્ણવી દેતો હોય છે। આ સોનેટમાં કવિએ
આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે રજૂ કર્યું છે કે આધુનિક યુગ જે આવ્યો છે, આધુનિક યુગને એમને બહુ સરળ રીતે ને સારી રીતે એમને વર્ણવ્યું છે કે આધુનિક યુગ કેવો છે. આધુનિક યુગ એટલે અત્યારનો જે યુગ છે એની વાત કવિએ કરેલી છે. માનવ જાતે કુદરત તરફથી મોહ ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિ મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરીને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, ભોલા અને ચકલીઓ આવે છે. શું કહે છે કે કવિ પ્રથમ પંક્તિમાં જ એવું કહે છે કે અમે તો પ્રકૃતિ તરફ પીઠ ફેરવી નાખી હતી કે એની સામે જોતા પણ નહોતા, એટલા આધુનિકતામાં અમે રાચી રહ્યા હતા. અને આકાશ તરફ તો અમે ભીત ચણી લીધી હતી, આંખો બંધ જ કરી દીધી હતી. અમે ક્યારેય દ્રષ્ટિપાત જ નથી કર્યો કે પ્રકૃતિ કેવી છે, પ્રકૃતિ કદાચ નહીં હોય તો શું થશે. અમે આંખો મીચીને પડ્યા રહ્યા હતા, પણ તેમ છતાં પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી, કારણ કે તેમ છતાં પણ ઘરમાં કબૂતર, ભોલા અને ચકલીઓ તો આવે જ છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીચી, ટવકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરણમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. કે આપણે ગમે એટલું પ્રકૃતિને ભૂલી જઈએ પણ તેમ છતાં હજુ એ પ્રકૃતિનું સાનિધ્ય નવું છે. કયું? તો કે ભીતની તિરાડમાંથી કોઈ દિવાલ તૂટી ગઈ ને ત્યાં નાની એવી તિરાડ હોય તો ત્યાં નાનું એવું ઘાસ ઉગી નીકળે છે. તો કે હજુ પણ ક્યાંક ક્યાંક એવું બને છે કે પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી. કે કેમ? તો કે ભીતની તિરાડ જે હોય છે એમાંથી પણ તણખલું ઉગી નીકળે છે. ત્યારબાદ અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેનામાં હજી પેલા આદિ મૂળો સાચવી રાખ્યા છે. કે આપણે ગમે એટલા બદલાઈ જઈએ પણ માટી ક્યારેય બદલાતી નથી. તો કે માટીએ પોતાના આદિમ એટલે અનાદિકાળના, અહીંયા તમે લખેલું છે આદિમ એટલે આદિકાળનો, વર્ષો પુરાણા જે પોતાના સંસ્કાર છે, પોતાની સમયની જે લચક છે એ હજુ માટીએ પોતે છોડી નથી, એને જાળવી રાખેલી છે. જેથી બાળા છોડ પર પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. માટે તમે જુઓ તો ક્યાંક વાડા હોય છે કે ફૂલ છોડ રોપેલા હોય છે ત્યાં પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. માણસ ભલે ગમે એટલો બદલાઈ રાખે પણ પ્રકૃતિએ પોતાના ગુણધર્મો જાળવી રાખેલા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. કવિ શું કહે છે કે માણસ ગમે એટલો બદલાય પરંતુ પ્રકૃતિએ પોતાના આધાર નિયમો જાળવી રાખેલા છે. એટલે કે પોતાની પ્રકૃતિ તરફ જ આગળ વધતો જાય છે. પ્રકૃતિને એવું નથી કે માણસ મને ભૂલી ગયો છે તો હું એને ભૂલી જાઉં. ના, પ્રકૃતિનો પોતાનો નિત્યક્રમ ચાલુ જ રાખે છે. પરંતુ હા, પ્રકૃતિમાં થોડો ઘણો ફેરફાર થયો છે પણ આપણા હિસાબે. પહેલા શિયાળો, ઉનાળો અને ચોમાસું કમ્પલસરી જે ઋતુ હોય એ જ પ્રકારની આબોહવા રહેતી હતી. પણ અત્યારે જો તો પહેલાં એવું હતું કારતક, માગશર, પોષ અને માઘ 4 મહિના ઠંડી પડે, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ ગરમી પડે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો વરસાદ હોય, ચોમાસું હોય. તો એ પણ આ પર્યાવરણમાં આપણું બહુ જ પ્રદૂષણ, માનવ એટલું બધું પ્રદૂષણ કરી નાખ્યું છે કે પ્રકૃતિનું આખું ઋતુચક્ર ચેન્જ થઈ ગયું છે. કે શિયાળો હોય તો ગમે ત્યારે ઝાપટા આવે છે, ઉનાળો હોય તો ગમે ત્યારે વરસાદ આવે છે, ઉનાળામાં ઘણીવાર ઠંડી પણ લાગે છે, ડબલ ઋતુ જેવું વાતાવરણ ઘણીવાર થઈ જાય છે. તો એમાં પણ આપણે જ જવાબદાર છીએ, કારણ કે આપણને પ્રકૃતિની જાળવણી કરતા આવડતું નથી. આપણે પ્રકૃતિને ભૂલી ગયા છીએ પણ પ્રકૃતિએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી. આપણે એને ભૂલીએ છીએ પણ તેમ છતાંય આપણે સામીને આવીને ઊભી રહી જાય છે. માટે કહે છે કે માણસ બદલાઈ ગયો છે પણ પ્રકૃતિ બદલાય નથી. એનું સૌથી મોટામાં મોટું ઉદાહરણ એ છે કે સૂરજ બદલાયો નથી, ચંદ્રમા બદલાયો નથી, આકાશ બદલાયો નથી કે ધરતી નથી બદલાઈ. ફક્ત બદલાઈ હોય તો એ ફક્ત મનુષ્યની જે ચાહના છે, મનુષ્યની જે નિયતિ છે
મનુષ્યનો જે સમય છે, મનુષ્યની નજર બદલાઈ ગઈ છે અને ઘણીવાર તો એવું થાય છે કે આખો માણસ જ બદલાઈ ગયો છે. યુગ પરિવર્તન થતા તો યુગોના યુગો લાગી જાય છે, પણ માણસને પરિવર્તન પામતા એક ક્ષણ પણ થતી નથી. એક પલવારમાં માણસ બદલાઈ જાય છે, પોતાનો રંગ બદલી નાખે છે. કદાચ પ્રકૃતિને પણ પોતાના રંગો બદલવામાં થોડો ટાઈમ લાગે છે, કે પતઝડ પછી વસંત ઋતુ આવતા પણ થોડી વાર લાગે છે, પણ મનુષ્ય એવો છે કે પોતાના ચહેરાના હાવભાવ રંગ બદલતાને ક્ષણવાર પણ વાર લાગતી નથી. આપણે જૂનું ગીત પણ છે કે સૂરજ ન બદલા, ચાંદ ન બદલા, ના બદલાए आसमां, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. સૂરજ નથી બદલતો, ચંદ્રમા નથી બદલાતો, આસમાન નથી બદલાતું કે ધરતી પણ નથી બદલાઈ, તેમ છતાં માણસ બદલાઈ ગયો છે. પણ તેમ છતાં કવિ કહે છે કે મનુષ્ય બદલાય છે, પણ તેમ છતાં પ્રકૃતિ તો હંમેશને માટે એની સમીપ ને સમીપ, એની નજીક ને નજીક જવા માટે જ તૈયાર હોય છે. તો આ પ્રકૃતિનો આભાર માને છે, કવિ માને છે, ધન્યવાદ, થેન્ક યુ કહે છે. કોને? તો પ્રકૃતિને આભાર વ્યક્ત કરે છે. તો ચલો આવું સરસ મજાનું કાવ્ય આપણે સમજીએ. અમે તો આકાશો ભણી પીઠ કરીતી અને ભીત ચણીતી. પહેલા વાક્યમાં શું કહે છે? પહેલી લાઈનમાં કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી. આકાશો એટલે આપણને બહુવચન આપ્યું છે, પણ આકાશ કેટલા છે? એક જ. તો કે આકાશ ભણી, ભણી એટલે આપણે તરફ થશે, ભણી એટલે ભણવું થશે નહીં. આકાશ તરફ અમે પીઠ કરીતી. પીઠ એટલે શું થશે? વાંસો બરડો. પીઠ એટલે શું થશે? વાંસો બરડો. તો કે આકાશ ભણી પીઠ કરીતી અને અમે ભીત ચણીતી. તો અહીંયા આપણને આકાશના સમાનાર્થી લખ્યા છે નભ, ગગન અને વ્યોમ. ઓકે, તો શું કહેવા માંગે છે કે અમે તો આકાશ ભણી મોઢું જ ફેરવી લીધું હતું. કેવી પ્રકૃતિ છે એની સામે ક્યારેય અમે જોયું નથી. અને હવે ભીત ચણી લીધી હતી. ભીત ચણી લીધી એટલે દિવાલ. ભીત મીન્સ કે શું થાય છે? દિવાલ. પણ એ દિવાલ અમે ચણી લીધી હતી એટલે કે દિવાલ ચણવા નથી ગયા, પણ શું કરતું? આંખ બંધ કરી દીધી. તમે આંખ બંધ કરો એટલે તમને શું દેખાશે? સામે અંધારું દેખાય ને. દિવાલ હોય તો શું થાય? તમને દિવાલ પછીનું કંઈ દેખાય છે? ના, કાંઈ નથી દેખાતું. તો આંખ બંધ કરી લો પછી તમને કાંઈ દેખાતું નથી. એટલે કહે છે કે અમે તો આકાશ ભણી પીઠ કરી અને ઊભા હતા. એની સામે ક્યારે પ્રકૃતિ સામે અમે જોયું જ નથી અને અમે ભીત ચણી લીધેલી હતી. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી, કે છે અરે હજુ તો એટલું સારું છે કે અમારા ઘરની અંદર, મહી એટલે શું થાય? અમારા ઘરની અંદર ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે મૂથે છે માળાઓ, કબૂતર, કપોતો ને ચકલીઓ. શું કહે છે? ઘણે ઊંડે ઊંડે, અમારા ઘરની અંદર ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતર, છેક અંદર, ભીતર એટલે છેક અંદર માળાઓ ગૂંથે છે. તે કોણ માળાઓ ગૂંથે છે? તો કે કબૂતર, ભોલા અને ચકલીઓ. હજી એટલું સારું છે કે અમારા ઘરની અંદર ઉડતા ઉડતા આવે છે અને છેક અંદર જઈ અને માળાઓ ગૂંથે છે. કોણ? તો કે કબૂતર, ભોલા અને ચકલીઓ. ઘરમાં માળા કોણ ગૂંથે છે? આવો એક વાક્યમાં પ્રશ્નોના જવાબમાં પૂછાય છે. તો શું આવશે? કબૂતર, ભોલા અને ચકલીઓ. ઓકે, ચલો આ બે લાઈનમાં ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિશવળ. શું કહે છે કે આવી રીતે, મિશ એટલે બહાનું, અહીંયા આગળ લખેલું છે મિશ એટલે બહાનું. આવી જ રીતે કોઈ પણ રીતે બહાનું કરી અને એ આવે છે અને થોડુંક આકાશ મારા ઘરની અંદર લઈને આવે છે. કારણ કે તમે અત્યારે તમને ચકલીઓ જોવા નથી મળતી, કાવરો જોવા નથી મળતી. આ તમે જુઓ કે થોડો પ્રકૃતિમાં, આપણે કીધું કે પ્રકૃતિમાં આપણે જ ભંગાણ પાડીએ છીએ, એને માટે ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ. પહેલા ચકલીઓ કેટલી ઉડતી, તમે આકાશમાં જુઓ તો સવારના પોરમાં એટલું આહલાદક વાતાવરણ લાગે કે તમે ઉઠો ને 5, 5:30 થાય એટલે આકાશમાં ચકલીઓ અહીંથી અહીં ઉડાડ કરતી હોય, કાબરો અહીંથી અહીં ઉડાડ કરતી હોય અને કેટલા સરસ કલરવના ચીચીના અવાજ સંભળાતા હોય. પણ એટલી બધી આધુનિકતા આવી ગઈ છે કે આપણે કહીએ છીએ કે કાંઈ એને ટાવર નડતું, કાંઈ નથી નડતું, પણ ના, જે તમે જોજો ક્યાંય ને ક્યાંય એની સંખ્યા ઘટી ગઈ છે.
ક્યાંય તમને પક્ષીઓ પહેલા જોવા મળતા હતા એટલા જોવા મળતા નથી. પેરોટ દેખાય છે, પોપટ તમને ક્યાંય જોવા નહીં મળે. પહેલા તો ચકલીઓ નીકળે, કાબરો નીકળે, કાગડા અને પોપટ. સવારનું વાતાવરણ તો આખું તમે જુઓ તો આકાશ એ પક્ષીઓથી જ ભરેલું હોય. તમને આખું આકાશ રંગબેરંગી જોવા મળે. પણ અત્યારે તમને ક્યાંય માત્ર એકાદ બે ક્યાંક જોવા મળી જાય તોય આપણને ચકલી જોવા મળી, આપણને એનો પેરોટ જોવા મળી, એટલી આહલાદકતા આપણને થાય છે. પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિનું જો આ રીતે નિકંદન નીકળી ગયું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ. પ્રકૃતિના પતન માટે આપણે જ જવાબદાર છે. પણ પ્રકૃતિ તરફ જો આપણે થોડોક લગાવ રાખીએ તો ફરી પાછો નૈસર્ગિક વાતાવરણ આપણે ઊભું કરી શકીએ તેમ છીએ. માટે કવિ કહે છે કે ભલે મોં ફેરવી લીધું છે અમે માણસોએ, પરંતુ પ્રકૃતિએ મોડું ફેરવ્યું નથી. કારણ કે હજુ પણ મારા ઘરમાં કબૂતર, ભોલા અને ચકલીઓ માળા ગૂંથવા માટે આવે છે. માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું, એવું આપણને આગળ કહે છે. નેક્સ્ટ, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. આ લાઈનમાં ખાસ ધ્યાન રાખજો કે અમે એમના સૌના ઋણી છીએ, કારણ કે નભતી ઘરમાં જેથી નભતા. એક નભ એટલે આકાશ થાય છે અને એક નભ એટલે નભવું, કોઈની ઉપર ડિપેન્ડ રહે ને એ નભવું થાય છે. તો કે અમે સૌના ઋણી છીએ, સૌના આભારી છે. કોના? તો કે કબૂતર, ઓલા અને ચકલીઓના. કેમ? તો કે ઘરમાં આવે છે, માળા ગૂંથે છે, તેથી એવું થાય છે કે થોડુંક આકાશ મારા ઘરમાં આવી ગયું છે. માટે અમે સૌના ઋણી છીએ. નભે છે અમારા ઘરમાં નભ જેથી. અમે એટલા માટે ઋણી છીએ કે આ બધા મારા ઘરમાં આવે છે ને નભ એટલે કે આકાશ મારા ઘરમાં નભી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. હજી સારું છે કે સિર પર રસોડે તણખલા ઝીણી ચીચી ટવકા મલમલી પીછાઓ કરી રહ્યું. શું કહે છે? હજી સારું છે કે રસોડામાં જઈએ છીએ અને માથા ઉપર તણખલા ખરે છે. સિર એટલે શું થશે? મસ્તક. અહીં આપણે લખેલું છે સિર એટલે મસ્તક. હજી સારું છે કે રસોડામાં જઈએ છીએ અને માથા ઉપર તણખલા ખરે છે. તો અહીંયા આગળ આપણને ચકલી એવું નામ આપેલું નથી, પણ આપણને ફક્ત એનો ટવકાનો સંદેશો આપેલો છે સાંકેતિક ભાષામાં કે ઝીણી ચીચી ટવકા મલમલી પીછાઓ ખરી રહી. કે હજુ પણ રસોડામાં જઈએ છીએ અને માથા ઉપર તણખલા ખરે છે. ચીચીના મીઠા ટવકારા સંભળાય છે અને એમના મલમલી પીછાઓ ખરેલા દેખાય છે. અહીં આગળ કવિ આપણને એટલું કહેવા માંગે છે કે હજુ આધુનિકતા એટલી બધી આવી નથી કે થોડી ઘણી મહદ અંશે પણ ક્યાંક ક્યાંક આવું વાતાવરણ આપણને જોવા મળી જાય છે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા. હજી ક્યાંક ક્યાંકથી પરિકથા કહેવા માટે ક્યાંક ને ક્યાંકથી લીલા પર્ણો અહીંયા આગળ ઉડીને આવે છે. વનની લીલી પરિકથા કહેવા માટે હજુ પણ પર્ણો અહીંયા આગળ ઉડીને આવે છે એવું અહીંયા આગળ કવિ આપણને કહે છે. હવામાં આગેનું પર્ણ મનમાં છેક ખરતું, અને એ જે પર્ણ દૂર, આગે એટલે શું થશે? દૂર, કારણ કે આગે તળપદો શબ્દ છે. આગે એટલે કે દૂરથી ક્યાંકથી પર્ણ, પર્ણ એટલે પર્ણ પાન. તળપદા શબ્દમાં શું થાય? પર્ણ એટલે શું થાય? પાન અને પર્ણ. તો કે પાન ઉડીને આવે છે અને મારા મનની અંદર છેક ખરી જાય છે. ખરી જાય છે એટલે કે મારા મનની અંદર છેક ઉતરી જાય છે. હજી તો સારું છે ભીત તરણમાં માથું ઉચકી વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂક કરી. સરસ શબ્દ આપેલો છે આપણને કે હજી તોય સારું છે કે એટલી આધુનિકતા નથી, પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે. તો કેવી રીતે જોડાયેલી છે? તો કે ભીતની તરડ, ભીત એટલે કે દીવાલની તિરાડ, તરડ એટલે શું થાય? તિરાડમાંથી માથું ઉચકીને વિના પૂછ્યા એટલે શું કે પૂછ્યા વગર, ગાછા એટલે પૂછતા ગાછતા નથી, પૂછ્યા ગાછા વગર, તૃણ, તૃણ એટલે કે ઘાસ, અહીંયા આગળ લખેલું છે તૃણ એટલે શું થશે? ઘાસ. કે ઘાસ ફૂક કરીને બહાર નીકળે છે એટલે કે અચાનક જ આમ બહાર નીકળી જાય છે. હજી સારું છે કે દિવાલની તિરાડમાંથી તણખલું પૂછ્યા ગાછા વગર ફૂક કરીને બહાર નીકળી જાય છે, કારણ કે હજુ પ્રકૃતિ આપણી સાથે જોડાયેલી છે.
આના ઉપરથી આપણે એક પણ શિખામણ લેવી જોઈએ ને કે જેને પાંગરવું છે, જેને વૃદ્ધિ પામવી છે, જેને અંકુરિત થવું છે, એને દિવાલો પણ નડતી નથી. આના ઉપરથી એક શિખામણ લેવા જેવી છે ને કે ભીતની તિરાડમાંથી આપણને કણકનું નીકળે છે તો એને મીનિંગ એવો થાય છે જેને પ્રગતિ કરવી છે, જેને સ્ફુરિત થવું છે, જેને પાંગરવું છે, જેને સિદ્ધિ હાંસલ કરવી છે, એને દિવાલો પણ નડતી નથી. અને જેને કાંઈ કામ કરવું નથી એને રૂના ઢગલામાં મૂકો તો પણ એને નડે છે કે આમાંથી બહાર નીકળાતું નથી. કારણ કે સિદ્ધિ હાંસલ કરવી હોય તો પહેલા સંઘર્ષ કરવો પડે છે. પગથિયા નહીં ચડીએ તો ક્યારેય આપણો ગોલ સિદ્ધ કરી શકીશું નહીં. જો આપણે સિદ્ધિ હાંસલ કરવી હોય, ધ્યેય પ્રાપ્ત કરવો હોય, ગોલ મેળવવો હોય તો પહેલા આપણે શું કરવું પડશે? સ્ટ્રગલ, સાહસ કરશો તો જ સિદ્ધિ પ્રાપ્ત થશે. બીજા અનુકૂળ થાય છે તો એને પહેલા જમીન તોડીને બહાર નીકળવું પડશે. ક્યાંય પણ તમારે સ્ફુરિત થવું હોય, ક્યાંય પણ તમારે બહાર આવવું હોય તો પહેલા સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ કર્યા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. એ બોધ પણ આપણને આમાંથી મળે છે કે પ્રકૃતિ જો આવું વિચારતી હોય તો આપણે તો માણસ છીએ. પ્રકૃતિને પણ સંઘર્ષ કરવો પડે છે, ભીત તોડીને બહાર આવવું પડે છે. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, બરાબર? તો આપણે પણ જો સિદ્ધિ હાંસલ કરવી હોય તો થોડી ઘણી તો મહેનત આપણે કરવી જ પડશે. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો છે. સારું છે કે હજી મિટ્ટી એટલે શું છે? માટીમાં હજી પણ વનના વગડો છે, આદિમ મૂળો. તો અહીંયા આગળ લખેલું છે કે આદિમ એટલે આદિકાળ, અનાદિકાળથી જે મૂળો સચવાયેલા છે હજી માટીમાં પડ્યા છે. કેમ? કારણ કે હજી વાડા કે છોડે નથી ઉગડતા પ્લાસ્ટિકના ફૂલો. કે માટી હજી પોતાની આદિમકાળના સંસ્કાર, આદિમકાળના તત્વો જાળવી રાખ્યા છે. માટે જ ક્યાંય વાડ ઉપર કે છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. કારણ કે હજુ એના મૂળ બહુ સારી રીતે સચવાયેલા છે. કવિ આપણને એવું જ કહેવા માંગે છે, જો મૂળો મજબૂત હોય, તમારા જડ જે મૂળ મજબૂત હોય ને તો જ તમારી ડાળી જે છે એ સારી એવી પ્રગતિ કરી શકે છે. મૂળ મજબૂત હોય તો ઝાડ ટકી શકે. બાકી મૂળમાં જ સડો હોય તો ઝાડ ગમે એટલું સુંદરતાવાળું હોય પણ મૂળમાં જો સડો પડે તો ઝાડ આખું નમી જાય છે. કારણ કે મૂળની જ કિંમત છે, ઝાડની કિંમત હોતી નથી. મૂળ મજબૂત હોય તો ઝાડ ટકે. બાકી મૂળમાં જ કંઈ હોય નહીં તો ઝાડ ગમે એટલું સારું હોય તો ચારો પવન આવે તો પણ પડી જાય છે. કે માટીએ પોતાના મૂળ તત્વો સાચવી રાખ્યા છે. માટે જ અહીંયા આગળ છોડ ઉપર કે વાડ ઉપર ક્યાંય પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. કારણ કે તમે પ્લાસ્ટિકના ફૂલ ઉપર ગમે એટલા અત્તર છાંટો પણ તેમ છતાંય જેની ઓરિજિનલ સ્મેલ હોય છે, ઓરિજિનલ તમે ગુલાબ પ્લાસ્ટિકનું લાવો તો એમાંથી ઓરિજિનલ ગુલાબ જેવી સ્મેલ આવતી ને, સ્પર્શમાં પણ ફેર પડી જાય છે. ગમે એટલું તમે 1000 રૂપિયાનું એક ગુલાબ લાવો પ્લાસ્ટિકનું પણ તેમ છતાંય જે મુલાયમતા ઓરિજિનલ ગુલાબમાં હોય છે એવી પ્લાસ્ટિકના ફૂલમાં ક્યારેય હોતી નથી. કારણ કે કુદરતે જે રંગો પૂર્યા છે એ રંગો મનુષ્ય ક્યારેય નહીં પૂરી શકે. મોરનું પીછું તમે લો, સુવાળું એકદમ સોફ્ટ. તમે ગમે એટલા પૈસા ખર્ચીને એવું બનાવવા જાઓ પણ એવા કલર ક્યારેય તમારા હાથે પૂરાશે નહીં. મોર પંખમાં જેવા કલર છે એવા ઓરિજિનાલિટી કોઈનાથી આવી શકે તેમ નથી. કારણ કે કુદરત એ કુદરત છે. કારણ કે તમને બધા અલગ અલગ કલરની ઓળખ આપે છે. તમે જો આખા પ્રકૃતિ છે ને એ જાનીવારી પીનારા 7 રંગોથી જ આખી આ સૃષ્ટિ બનેલી છે. અને માટી તો કીધું ને કે મૂળને સાચવી રાખ્યું છે. મૂળની સાચવણીથી જ આ પ્રકૃતિ જે છે એ કાયમ રહેશે. ને પહેલા જ કીધું કે માટી તમે જુઓ તો જેવો કલર છે એવો છે. માટી લીલી થઈ ગઈ ના, માટી ઓરેન્જ કલરની થઈ ના. કારણ કે બધી પ્રકૃતિ જે છે એનો પોતાનો નિયમ યથાવત રાખ્યો છે. માણસ એક જ બદલાઈ ગયો છે. માટે કહે છે કે અમે તો મુખ ફેરવી લીધું છે પ્રકૃતિ તરફથી, ગગન તરફથી, પણ હજુ તેમ છતાં પ્રકૃતિ આપણા તરફથી મોઢું ફેરવ્યું નથી. તો મેં તમને પહેલા જ કીધું કે સૂરજ ન બદલા, ચાંદ ન બદલા, ના બદલા એ આસમાન, કિतना બદલ ગયા ઇન્સાન. સૂર્ય પણ નથી બદલાયો, ચાંદ પણ નથી બદલાયો, ધરતી પણ નથી બદલાઈ, આકાશ પણ નથી બદલાયું, તેમ છતાં મનુષ્ય બદલાઈ ગયો છે. તો ફક્ત ને ફક્ત આપણને આ કાવ્યમાં એટલું જ કહેવા માંગે છે કે મનુષ્ય ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના પતનના અંત સુધી પહોંચવાની તૈયારીમાં છે પણ ક્યારેય પ્રકૃતિ એના તરફથી મોઢું ફેરવતી નથી. પ્રકૃતિ એની ફરજ બજાવે છે
મેં તમને કીધું ઋતુચક્ર આખું ફરી ગયું છે. પહેલા શિયાળામાં ઠંડી જ થતી, ઉનાળામાં ગરમી લાગે, ચોમાસામાં વરસાદ આવે, પણ અત્યારે એકેય ઋતુનું નક્કી છે નહીં. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ આપણી આધુનિકતાના હિસાબે. આપણને સગવડતા બધી જ મળી રહી છે, પણ એ સગવડતામાં ઘણી બધી અગવડતા પણ છે કે જેને આપણે જોઈ શકતા નથી. મેં તમને પહેલા જ કીધું, એની પર તમે ધ્યાન આપજો કે ચકલીઓ આપણને ક્યાંય જોવા મળે છે, કાગરો ક્યાંય જોવા નથી મળતા. તમે જોજો કે આ સવારના આકાશમાં તમને ક્યાંય પક્ષીઓ જ જોવા નથી મળતા. તો ક્યાંક ને ક્યાંક પ્રકૃતિમાં અવરોધરૂપ આપણે બનીએ છીએ. પણ એક કે બે વ્યક્તિ સજાગ થાય એનાથી કાંઈ ચાલશે નહીં. દરેક વ્યક્તિને જેને જેને ખબર પડે છે કે પ્રકૃતિમાં આટલું અવરોધરૂપ છે, તો એ ઝુંબેશમાં જોડાય તો કંઈક પ્રકૃતિ સુંદરતા પામે. બાકી એક જ દોકલથી કાંઈ કામ થઈ શકે તેમ નથી. તો અહીં આગળ આપણું જે 8મું કાવ્ય છે આભાર નામનું, કે પ્રકૃતિનો આભાર માનેલો છે કવિએ, તો એ કાવ્ય આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું. ફરી મળીશું આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું અહીંથી રજા લઉં છું. અસ્તુ.